માણાવદર તાલુકાના સરદારગઢ ગામે દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામચોકડી ખાતેથી શરૂ થયેલી યાત્રામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા લહેરાવવામાં આવેલો 200 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ રહ્યો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મહામંત્રી રવિભાઈ બાલાસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ મનોજભાઈ ત્રાંબડિયા, મામલતદાર મહેશભાઈ શુકલ અને તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ પણ જોડાયા હતા. યાત્રાએ એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો. સમગ્ર ગુજરાતમાં 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર ઉજવવા જઈ રહ્યું ત્યારે મારા મત વિસ્તારની અંદર માણાવદર તાલુકાના સરદારગઢ ગામે સમગ્ર તાલુકામાંથી આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ બાળકો સાથે રહી અને અમોએ તિરંગા યાત્રાની ભવ્ય ઉજવણી કરી. આજરોજ માણાવદર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા પાર્ટીમાંથી જે મને ઇન્ચાર્જ તરીકે જે જવાબદારી સોંપેલી છે તે પ્રમાણે માણાવદર તાલુકાના સરદારગઢ ગામે લોકપ્રિય ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ, મહામંત્રી રવિભાઈ, પાર્ટી પ્રમુખ ગગજીભાઈ, ભરતભાઈ, તમામ પાર્ટીના આગેવાનો બોડી સંખ્યામાં ગ્રામજનો તથા આજુબાજુના વિસ્તારમાંથી પ્રાથમિકમાંથી આવેલા બધા ભૂલકાઓ અને બાળકો વિશાળ સંખ્યામાં સરદારગઢ ગામમાં તિરંગા યાત્રામાં યોજેલી હતી.